આપણી વચ્ચે બિરાજમાન પંચમુખી હનુમાન મહામંડલેશ્વર શ્રી અખિલેશદાસજી મહારાજ બિરાજમાન છે। તેમના શ્રી ચરણોમાં નિવેદન કરીએ કે પોતાની વાણી દ્વારા આપણને સૌને આપલાવિત કરે। આદરણીય મહંતશ્રી, એના માટે હું બધાને વિનંતી કરીશ કે કૃપા કરીને બધા મંડપમાં પોતાની ખુરશી ઉપર આવીને બેસી જાય એવી સૌને મારી નમ્ર પ્રાર્થના। પછી આપણે વ્યક્તિગત બધા જ પ્રાચ્ય છાત્રો સાથે મળીને બેસવાના છે, ભોજન લઈશું, પણ પહેલા આ સંતોને આપણે આશીર્વચન લઈ લઈએ જેથી કરીને આપણું જે સંઘબળ નક્કી થયું છે તે આગળ વધે। श्री सीतानाथ समारंभां श्री रामानंदारि मध्यमाम् अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां। बे बार भगवान નું નામ લઈએ। श्री राम जय राम जय जय राम। श्री राम श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री सियावर रामचंद्र भगवान की जय। श्री भागवत भगवान की जय। परम पावन पवित्र भूमि में विराजमान मंच पर प्रातः स्मरणीय पूज्यपाद वैष्णव सम्राट महामंडलेश्वर मोहनदासजी महाराज, परम पूज्य प्रातः स्मरणीय जे गुजरात भर में हिंदुत्वना પડખે हमेशा रहनारा एवा परम स्नेही चैतन्य महाराज श्री विश्व हिंदू परिषद क्षेत्रीय संगठन मंत्री 75 वर्षना उमर में पण जे युवान छे एवा अशोक भाई रावल, मंच पर विराजमान तमाम महापुरुषों, समुपस्थित भागवत विद्यापीठ में अध्ययन करीने देश अने विदेश में भारतीय संस्कृति अने संस्कारना नाम रोशन करनारा विद्यार्थीओ, पूर्व वक्ताओं द्वारा श्रवण करी रह्या छो। आ भागवत विद्यापीठ गुजरात माटे नहीं पण आखा देश माटे गौरवनी बात छे। प्रशंसा में नहीं कहतो, हमारा पूज्य गुरुदेव भगवान लगभग 25 वर्ष की बात कहूं त्यारे पूज्य महाराज श्री अपनी बच्चे हता अने त्यारे महाराज श्री मने कीधु कि वो भागवत विद्यापीठ से एक पुस्तक लानी। मने पण खबर नहीं हती कि आटली बधी महिमा भागवत 16 विद्यापीठ में गुजरात नी बाहर पण हशे। राम जन्मभूमि न्यासना अध्यक्ष पूज्य महाराज श्रीए कीधु अने पूज्य दादाजी ना जे वर्णन कर्या तो मने लाग्यु कि आवा महापुरुष अपनी बच्चे छे। महाराज श्री गया त्यारे हूँ स्पेशल पूज्य दादाजी ना दर्शन करवा आवेलो। आजे संस्कृत पाठशाला नी संख्या अपना त्या खूब बधी छे। सोमनाथ में यूनिवर्सिटी बनी अने जारे यूनिवर्सिटी बनी ए प्रस्ताव मारी नजर सामे फाइल हती। मैं जोयु ये समय आजना यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी गुजरात ना सीएम हता अने त्यारे सोमनाथ यूनिवर्सिटी ने स्थापना थई। पण
આંગળી પર ગણી શકાય એવું નહીં, એક આંગળી ઉપર ગણી શકાય સંસ્કૃત પાઠશાલા માટે એ આપણી સોલા વિદ્યાપીઠ જ હતી, બીજું કઈ નહીં. આજે સ્કૂલો ચાલે છે, સંસ્કૃત પાઠશાલા બી ઘણી બધી ચાલતી હશે. એક સંપ્રદાય ના લોકો બી સંચાલન કરે છે, નામ भी રાખે ગુરુકુલ, પણ અંદર જઈએ તો અરે કોઈ ગુરુકુલ જેવું લાગતું નથી. પણ ભાગવત વિદ્યાપીઠમાં જ્યારે આવીએ, અહીંના રૂમો, અહીંની વ્યવસ્થા, અહીંની ઝાડો, અહીંની પદ્ધતિ, એક એક ખૂણે ખૂણેમાં જાઓ તો તમને લાગે કે વાસ્તવમાં અર્વાચીન યુગના ગુરુકુલમાં અમે બધા આવ્યા છીએ. અને એમાં ભાગવત ઋષિને તો શું કહેવું, એમના માટે તો કોઈ શબ્દ જ નથી. પૂજ્ય મોહનદાસજી મહારાજ હમણાં એમના વક્તવ્યમાં કહેતા કે આટલું સરળ વ્યક્તિત્વ જ્યારે અમારી બેઠકો હોય ત્યારે પૂજ્ય ભાગવત ઋષિજીને કહેવું પડે કે તમે અહીં આગળ આવીને બેસો. વાસ્તવમાં એમનું જીવન કોઈ સંત મહાપુરુષથી ઓછો નથી, પણ જે સરળતા ભાગવત ઋષિની છે એ સરળતા જોડે હું સંમત નથી. અમારા તો એક મિત્ર ભાવ બી છે, એટલા માટે ભાગવત ઋષિ જેટલા સરળ છે, આ સમાજના લોકો ક્યારેક ક્યારેક આપણી સરળતાને, આપણી સાધુતાને, આપણી નપુંસકતા ગણી લેતા હોય છે. એવું નહીં હોવું જોઈએ, એવું નહીં હોવું જોઈએ. આજ ભાગવત વિદ્યાપીઠમાં ભણનારા તમામ વિદ્યાર્થીઓ ભણ્યા હશે લઘુ સિદ્ધાંત કૌમુદી, અને લઘુ સિદ્ધાંત કૌમુદીમાં અનેક પ્રસંગો આયા હશે, અચસંધિથી લઈને ઇત્યાદિ આગળ વાંચીએ તો કે અમારી સરળતાના કોઈ દુરુપયોગ ન કરી જાય એનું સતૈવ ધ્યાન રાખો. સરળતા એ બહુ મોટી વીરતાનું લક્ષણ નથી. સરળ હોવું સારું છે, પણ એટલી સરળતા બી સારું નથી કે અમારી સામેની થાળી બી કોઈ બીજા લઈને જતા રહે અને અમે ભૂખ્યા રહીએ. ભાગવત ઋષિ જેવો વિદ્વાન, ભાગવતના વિદ્વાન હમણાં ઘણા બધા, હું કોઈ નિંદા નથી કરતો, ઘણા બધા ભાગવત કથા કરનારા છે, પણ જો ભાગવત કથા કરતા હોય ને ગોપી ગીત ચાલતી હોય અને જો ત્યાં પંખો મૂકી હોય, પંખાનો હવા લાગે અને પન્નો પલટી જાય તો એ ગોપી ગીત ભ્રમર ગીતમાં જતું રહે, ખબર ના પડે. આવડે તો ને, કઈ આવડતું છે. અને આવા સરળ મહાપુરુષ આપણી વચ્ચે છે. પૂજ્ય મોહનદાસજી મહારાજ કીધું એક એક મહિનાનો કર્મકાંડનો જો ભાવ, આ ક્યારે થાય? હું કે મોહનદાસજી મહારાજ કહીને જઈએ તમે કરી દો એવું નથી થતું. જ્યારે તમારા મનમાં થશે કે ભાગવત વિદ્યાપીઠ એ ભાગવત ઋષિનો નથી, એ મારું છે, ત્યારે થશે. સંસ્થા એક વ્યક્તિની હોતી નથી. સંસ્થાની વ્યવસ્થા માટે વ્યક્તિઓ નિયુક્ત થતા હોય છે કે ભાઈ આ વ્યવસ્થા તમે જોજો, પણ દરેક વ્યક્તિને, દરેક હરિભક્તોને, દરેક વૈષ્ણવોને, દરેકને એમ થાય નહીં આ મારી છે, આ મારી છે, આ મારી છે, ત્યારે કંઈ પણ તમને જો કોઈ તકલીફ નહીં આવે. અને હું તમને ખાતરી આપું
પૂજ્ય મોહનદાસજી મહારાજે કીધું એક મહિનાના પગાર આપજો, પણ ભાગવત ઋષિ ક્યારે નહીં કે તમે એક દિવસનો બી પગાર આપજો. આવી સરળતા ઠીક નથી. ઘણા લોકો લાડુ વેચીને પૈસા ભેગા કરી લે, તો કમસે કમ તમે આશીર્વાદ આપીને તો ભેગા કરો આ સંસ્થાઓ માટે. ભાગવત વિદ્યાપીઠ અમારા બધાના શિર મૌર્ય છે. અમને ગૌરવ છે. જ્યારે ભાગવતની કથાઓ ઓછી થતી, પારાયણ ભાગવતના ઓછા થતા, પૂજ્ય રામકુમારદાસજી ખાકી બાપુ કહેતા કે ભાગવત ગુજરાતમાં કેવું થતું, કોઈના ઘરે કોઈ ગુજરી ગયું હોય અને ત્યારે ભાગવત વાંચવા માટે બોલાવતા, અને એ ટાઈમ પૂજ્ય ડોંગરેજી મહારાજ ભાગવત કથાના પારાયણ ચાલુ કર્યા, સપ્તાહ ચાલુ કર્યા. અને એ ઉદ્ગમ સ્થાન કયું હતું? એ ઉદ્ગમ સ્થાન પણ ભાગવત વિદ્યાપીઠ હતું. પૂજ્ય મુરારી બાપુ આજે દેશ અને દુનિયામાં રામ નામનો પ્રચાર કરી રહ્યા છે, રામાયણનો પ્રચાર કરી રહ્યા છે. એ મુરારી બાપુનો પણ ઉદ્ગમ સ્થાન આ ભાગવત વિદ્યાપીઠ છે. ઘણા ઉદાહરણ આપી શકાય. નહીં, એના પહેલા ભાવનગરમાં કર્યા, એના પહેલા તલગાજણામાં કર્યા હશે, પણ મોટા પાયે આખું અમદાવાદ સાંભળવા આવે એ જગ્યા ભાગવત વિદ્યાપીઠ હતી. પૂજ્ય રમેશભાઈ ઓઝા નો પણ ઉદ્ગમ સ્થાન આ ભાગવત વિદ્યાપીઠ. અને પૂજ્ય દાદા હતા ત્યારે આ તમામ વક્તાઓ, દાદા ક્યારે કીધું નહીં કથા કરજો, દાદા ના પાસે સંદેશ આવે કે મને ભાગવત વિદ્યાપીઠમાં જો કથા કરવાનો મોકો મળે તો મને લાગે મારી ભાગ્ય ખુલી ગઈ છે. આ છે ભાગવત વિદ્યાપીઠ. તો તમામ ભાઈઓ બહેનો, આવેલા તમામ વૈષ્ણવ, હું તો કહું છું, પણ તમે લોકો ભી કહેજો ભાગવતજીને કે તમે એટલા સરળ, એ બરાબર નથી. ભાગવતમાં કથા આવે છે, ભગવાન કૃષ્ણ યશોદાના આંસુ લ્યો છે, પણ બીજી કથા એવું આવે છે કે કંસનો ઉદ્ધાર ભી કર્યા છે. ભગવાન સરળ નહીં હતા? સરળ હતા, ખૂબ સરળ હતા. કુબજાને વરદાન આપ્યું. તો પૂજ્ય ભાગવત ઋષિજી આવા નિર્મલ સંત, પવિત્ર વ્યક્તિ આ યુગમાં જ્યાં ધર્મને પણ વ્યવસાય બનાવી લેવામાં આવ્યું છે, આ યુગમાં ભાગવત ઋષિ જેવા પવિત્ર વ્યક્તિ આપણી વચ્ચે છે, એ પણ આપણું એક ગૌરવ છે. આજે તો લોકો જોવે છે કે 2-4 કિલો સોનું પહેર્યું છે કે નહીં, લાખ 2 લાખની ઘડિયાળ પહેરી છે નહીં. આજના સંતોની ગણિત પણ એમના વૈભવ ઉપર થઈ ગયું છે. ભાગવત ઋષિને અપરિચિત વ્યક્તિ મળે, કોઈ જગ્યા ઊભા હોય અને કોઈ ન ઓળખતું હોય એવી જગ્યા ઊભા હોય તો બોલે આની પાસે કંઈ નથી. વ્યક્તિની સરળતા નથી જોતા, વ્યક્તિની સાધુતા નથી જોતા. પણ ભાગવત ઋષિ વાસ્તવમાં એમને જોયા પછી લાગે કે ત્રેતા યુગના કોઈ તપસ્વી આપણી વચ્ચે ઊભો છે. ફરીવાર વધારે નહીં કહીને ભાગવત ઋષિને કહું, 2 હાથ જોડીને તમારા બધાને વતી, તમે 1-2 ઓરડા ઓછા બનાવશો તો ચાલશે, સમય આયે થઈ જશે, પણ તમે તમારી જાતને બદલો, જેથી આખું વિદ્યાપીઠ ફરીથી ખૂબ સુંદર અને સુદૃઢ બની જાય. જય શ્રી રામ.